અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલ તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને લૂંટમાં ગયેલ કુલ 2.37 કરોડનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો હતો। ચોરી, લૂંટ અને ધારના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુસ્કો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક, જીઆઈડીસી, ગ્રામ્ય પોલીસ મથક, પાનોલી પોલીસ મથક, હાસોદ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ 18 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। આ સાથે જ ચોરીનો એક ગુનો વર્ષ 2018માં બનેલ ધારના ગુનામાં ગયેલ ₹2.27 લાખનો મુદ્દામાલ પર મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમમાં પોલીસે કુલ ₹2.37 લાખનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી। આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર R.H. વારા, એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર P.G. ચાવડા, પાનોલી પોલીસ ઇન્સ્પેક્ટર S.M. દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચોરી સહિતના બનાવમાં ગયેલ કિંમતી સામાન નાગરિકોને ટૂંકા ગાળામાં પરત મળે તે માટે પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી, વડોદરા રેન્જ આઈજીપી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર ડિવિઝન દ્વારા તેરા તુસ્કો અર્પણનો આજરોજ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ 4 પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન, પાનોલી અને જીઆઈડીસી એમ મળીને 4 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 18 જેટલા મોબાઈલ, એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે 18 જેટલા મોબાઈલ તથા 2018ના એક ધાડના ગુનાનો 2 કરોડ તથા 27 લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે તેરા તુસ્કો અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે। ડીજીપી સાહેબ તથા ઉપરી અધિકારીશ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં બનતા ક્રાઇમમાં જે પણ ભોગ બનનાર છે તેમને એમનો જે મુદ્દામાલ જે છે એ ગુનાના ડિટેક્શન થઈએ તરત પાછો મળે અથવા અને વધુમાં વધુ રિકવરી થાય અને વધુમાં વધુ એમને તાત્કાલિક આ મુદ્દામાલ પરત થાય તે બાબતેની તકેદારી રાખી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ અગત્યનો છે, કારણ કે એક જ ગુનામાં 2018ના ધાડના ગુનામાં અમે 2 કરોડ ને 27 લાખ જેટલો મોટો પ્રમાણનો મુદ્દામાલ જે છે એ ભોગ બનનારને પરત આપવામાં અમને સફળતા મળી છે। કુલ આજના દિવસે અમે 2 કરોડ 37 લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ જે છે એ ભોગ બનનારને અમે પરત આપ્યો છે।